માંગરોળ તાલુકાના હથુરણ ગામ નજીક મોટરસાયકલ ઉપર કોથળામાં 100 કિલો ગૌમાંસ ભરી કોસંબાના તરસાડી તરફ જતા બે કસાઈઓને અટકાવતા બંને કસાઈઓ મોટરસાયકલ મૂકી ભાગી છૂટ્યા હતા। જોકે કોસંબા પોલીસે મોટરસાયકલ અને 100 કિલો ગૌમાંસનો જથ્થો કબજે કરી ભાગી છૂટેલા બે કસાઈઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। સુરત જિલ્લાની કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં અવારનવાર ગૌરક્ષકોને પોલીસ સાથે મળી ગૌમાંસ તથા ગૌવંશને પકડી પાડે છે। ત્યારે ફરી એકવાર ગૌરક્ષકોને બાતમી મળી હતી કે હથુરણ ગામની સીમમાંથી મોટરસાયકલ પર ગૌમાંસ લઈ બે કસાઈઓ કોસંબાના તરસાડી તરફ જઈ રહ્યા છે। જે બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમે કોસંબા પોલીસને સાથે રાખી બાતમીવાળી મોટરસાયકલને અટકાવતા બંને કસાઈઓ ગાડી મૂકી ભાગી છૂટ્યા હતા। જોકે કોસંબા પોલીસે મોટરસાયકલ પર મૂકેલ બે કોથળામાંથી 100 કિલો ગૌમાંસ અને મોટરસાયકલ મળી કુલ્લે ₹25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાગી છૂટેલા બે કસાઈઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા। આજરોજ સવારના ગૌરક્ષકોને મળેલી માહિતીના આધારે અમો તથા પંચો અને ગૌરક્ષકોએ મોદી હથુરણ ગામની સીમમાં વોચ ગોઠવેલી, જે દરમિયાન બે શખ્સો પોતાના કબજાની મોટરસાયકલ લઈને આવતા હતા। તે દરમિયાન તેઓ પર શક જતા તેઓને રોકવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તેઓને પોલીસનો શક લાગતા તેઓએ પોતાની કબજાની મોટરસાયકલ ફેંકી અને નાસી જયેલ। ત્યારબાદ તે મોટરસાયકલ કબજે કરી અને તેના કબજામાં રહેલા બે કોથળા કબજે કરી FSL બોલાવી ત્યારબાદ FSLના પરીક્ષણ બાદ જાણવા મળ્યું છે કે આ બંને કોથળામાં રહેલું પશુમાંસ છે એ ગૌમાંસ છે। તેથી નાસી જનાર બંને શખ્સો વિરુદ્ધ તેને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। આમ તો ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે, છતાં ગુજરાતમાં બિંદાસ બેરોકટોકપણે ગાયોની કતલ થાય છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં ગાયોની હેરાફેરી તેમજ ગાયોનું ગૌમાંસ ખુલ્લેઆમ વેચાણ થાય છે। જે કામ ગુજરાત સરકારના પોલીસ કર્મીનું છે તે કામ જીવના જોખમે ગૌરક્ષકો કરી રહ્યા છે। આપણને આજે સવારે 6 વાગે બાતમી મળેલ છે કે હથુરણ ગામ તરફથી આપણે દાદરી વિસ્તારની અંદર ગૌમાંસ મતલબ બાઇક પર લઈ જવાની એ રીતના આપણે કંટ્રોલમાં જાણ કરીને પોલીસ મિત્રોની મદદ લઈને પોલીસ સાથે અને આજે 100 કિલો જેવું ગૌમાંસ ઝડપી પાડ્યું છે ને બે આરોપી ફરાર છે। કઈ જગ્યાથી ગૌમાંસ પકડાયું છે? આ આપણે હથુરણ ગામથી જે દાદરી વિસ્તારમાં આવતા પેલી નહેર એક આવે છે, હથુરણ નહેર? હા, હથુરણ નહેર કહેવાય છે એને, એ વિસ્તારમાં। આમ તો ગાયને અવધ્ય કહેવામાં આવે છે। હિન્દુ સમાજમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં ના તો ધરતી માતાનું કે ગાય માતાનું રક્ષણ કરાય છે। વિધાનસભા ગૃહમાં કાયદા તો બને છે, પણ આ અસલમાં કાયદા ધારદાર બનાવવાના બદલે બુઠ્ઠા બની ગયા છે, જેનો ફાયદો કસાઈઓ ઉઠાવી રહ્યા છે।